હોઈએ ત્યારે એવો પ્રાચીન નિયમ છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી અને પછી મહાપ્રભુજીના ગ્રંથોનું દર્શન કરવું. શ્રી મહાપ્રભુજીને બે રૂપે જોઈ શકાય. એક ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી આદિ આચાર્યોની દ્રષ્ટિથી, અને બીજું અષ્ટસખાઓ, 84 વૈષ્ણવો આદિ વૈષ્ણવોની દ્રષ્ટિથી, જે કીર્તનોના માધ્યમથી સ્વયં પદ્મનાભદાસજીએ જે અદ્ભુત પદો રચ્યા છે મહાપ્રભુજી માટેના, એમના સ્વરૂપનો અનુભવ કરાવતા. મહત્વનું છે સ્વરૂપે જ છે, કોની દ્રષ્ટિએ તમે જુઓ છો. અને એટલે જ તો રોજ ઠાકોરજીને જગાવતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરીએ છીએ, શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ છીએ. સ્મરણ કરવા એટલે કેવલ યાદ કરવું જ નથી, પણ જાણે જીવ સંકલ્પ કરે કે લાલનનું હવે હું મુખારવિંદ જોવા જઈ રહ્યો છું, મહાપ્રભુજીનું સ્મરણ કરે અને એવો ભાવ કરે કે મહાપ્રભુજીની દ્રષ્ટિએ હવે મારા લાલનના હું દર્શન કરીશ, ગુસાઈજીની દ્રષ્ટિએ હવે હું મારા ઠાકોરજીના દર્શન કરીશ. અને એ અલૌકિક મહાપુરુષો યા અલૌકિક સ્વરૂપોની દ્રષ્ટિએ જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે એ સ્વરૂપો પ્રગટ રૂપે અનુભવ કરાવે. હરિરાયજી દ્રષ્ટિ આપે 41 પદોમાં પણ ભગવદીઓ કહે, નયન ભર દેખ અબ ભાનુ તનયા. આ જુઓ યમુનાજીને, નેત્રો ભરીને જુઓ. આચાર્યો અને ભગવદીઓની દ્રષ્ટિનો માધ્યમ બનાવી, કાની બનાવીને પછી દર્શન કરો. સર્વોત્તમ સ્તોત્ર દ્વારા શ્રી વલ્લભનો પરિચય મેળવવો એટલે ગુસાઈજીની દ્રષ્ટિએ શ્રી મહાપ્રભુજીને જોવા. બહુ મોટો ફરક હોય છે. કોને માધ્યમ બનાવીને તમે ભક્તિ કરો છો, કોની કાનીથી, કોની આડીથી તમારો આશ્રય થયો છે, તમારી સન્મુખતા થઈ છે, બહુ જ મહત્વનું છે. જેનું સ્મરણ કરીને દર્શન કરો છો ને, એના જેવો ભાવ તમારા હૃદયમાં પ્રગટે છે. સર્વોત્તમ સ્તોત્ર એવો દિવ્ય સ્તોત્ર છે, અને તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. મહાપ્રભુજીની વાણી સહજ રૂપે સમજાઈ જાય એવી નથી. આપણી તો ગૂઢ વાણી છે. કેવલ શબ્દોનું ભાષાંતર કરવું એટલું જ પૂરતું નથી હોતું. આપણે ત્યાં તો શબ્દાર્થ હોય છે, ભાવાર્થ હોય છે અને ગૂઢાર્થ હોય છે. બુદ્ધિની શક્તિથી શબ્દાર્થ સમજી શકાય, પણ ગૂઢાર્થ અને ભાવાર્થ તો કોઈની કૃપાથી જ અનુભવમાં આવે. આ તો બધું પ્રગટે. શબ્દોને વાંચી શકાય, યાદ રાખી શકાય, ભાવો તો હૃદયથી પ્રગટતા હોય છે કોઈની કૃપાથી. આ સર્વોત્તમ સ્તોત્ર ગઈકાલે આપણે દર્શન કર્યું. શ્રી ગુસાઈજી પ્રભુચરણને દર્શન થયા 108 નામોના. એ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જ્યારે શ્રી વલ્લભનું ગુસાઈજીના હૃદયમાં પ્રગટ્યું અને એક સાથે સર્વ લીલાઓના અનુભવ થવા લાગ્યા, એક નામોના દર્શન થવા લાગ્યા, અને ગુસાઈજીના મુખારવિંદમાંથી આ સ્તોત્ર પ્રગટ થયું. એટલે ગઈકાલે જ મેં કહ્યું હતું એમ, સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ રચ્યું નથી, ગુસાઈજીને દેખાયું છે, અનુભવાયું છે. આપે તો એ અનુભવને શબ્દોનું સ્વરૂપ આપી આ સ્તોત્ર રચ્યું છે. સાક્ષાત ગુસાઈજીના મુખારવિંદમાંથી નીકળેલું એ વાંગમય વલ્લભનું સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. જેમ સમાધિ ભાષામાં વ્યાસજીને ભાગવતજીના દર્શન થયા અને વ્યાસજીના મુખમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય થયું, એમ જ ગુસાઈજીના મુખારવિંદમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી વલ્લભના સ્વરૂપની ચર્ચા ગઈકાલે કરી. આ કેવું સુંદર સ્વરૂપ છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ, આચાર્ય સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ અને સ્વામીજીનું સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. રસાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે શ્રી દમલાજી.
આ ત્રણેય સ્વરૂપનો પરિચય જ્યારે થાય અને ત્રણેય સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયારૂઢ થાય ત્યારે સાચા અર્થમાં શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ થાય. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું, સર્વોત્તમ સ્તોત્રનો પ્રારંભ કર્યો હતો. આજે પણ મહાપ્રભુજી એમના ગ્રંથોમાં બિરાજે છે. જો આપણે ત્યાં એવો કથા આવે છે નિજ વાર્તા ગરુ વાર્તામાં, જ્યારે મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી રહ્યા હતા અને ત્યારે ભગવતી વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો અનુભવ કઈ રીતે થાય? અનવતાર સમયમાં આપ નિત્ય લીલામાં પધારો, ત્યાર પછી અમને આપનો સાક્ષાત અનુભવ કરવો હોય તો કઈ રીતે અમને થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, હું 6 સ્વરૂપે ભૂતલ પર સદાય વિરાજીશ અને આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને 6 સ્વરૂપોને ગણાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પહેલું મારું સ્વરૂપ મારા બેઠકજી છે. આજે પણ જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત બિરાજે છે. એટલે જ્યારે પણ બેઠકજી જાઓ ત્યારે એવું ન વિચારતા કે 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજી અહીંયા પધારેલા, ત્યારે એવો ભાવ રાખજો આજે પણ શ્રી વલ્લભ અહીં બિરાજી રહ્યા છે. અને નિત્ય લીલાવાદ છે આપણે ત્યાં. તો આ લીલાઓ અખંડ છે. વ્રજમાં પણ જ્યારે પણ જાઓ ત્યારે ઇતિહાસના ચિહ્નો ગોતવા ન જતા. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, વ્રજમાં સદાય વર્તમાન કાળ છે. ત્યાં ક્યારે એમ ન કહેવાય કે અહીંયા લીલા થઈ હતી, અહીંયા તો લીલાઓ ચાલી રહી છે. નિત્ય લીલાવાદ છે. નામ રૂપ લીલાધામ આ તો અખંડ છે, પ્રભુના શાશ્વત છે. આજે પણ જ્યાં જ્યાં ઠાકોરજીએ જે જે લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓ એક સાથે ચાલી રહી છે. ઠાકોરજીને બીજી લીલાઓ શરૂ કરવી હોય તો એક લીલા બંધ કરવાની જરૂર નથી હોતી. જ્યાં એકવાર પ્રભુ જે લીલા શરૂ કરે એ સ્થળે એ સ્થાન પર એ લીલાઓ અખંડ રૂપે ચાલતી હોય છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાન માંગવા આવે છે. આજે પણ ચંદ્ર સરોવર પર મહારાજ ચાલી રહ્યો છે. જ્યાં જ્યાં જે જે લીલાઓ થઈ એ ચાલી જ રહી છે. નિત્ય લીલાવાદ છે મહાપ્રભુજીની. સમજાવ્યું કે જ્યાં જ્યાં જે લીલા થાય એ લીલાઓ ત્યાં શાશ્વત છે. અને એટલા માટે મહાપ્રભુજી જે જે સ્થળમાં બિરાજીને પારાયણ કર્યું અને બેઠકજી નામે ઓળખીએ આપણે, ત્યાં આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને આપણા બધાનો અનુભવ, કોઈ પણ બેઠકજીમાં તમે જ્યારે પણ જાઓ તમને એવી શાંતિ અને આનંદ લાગે, એવો અનુભવ, એવો પ્રભાવ મહાપ્રભુજીનો લાગે કે હા આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને અનેક અનેક જીવોને આજે પણ મહાપ્રભુજીના અનુભવ થાય છે. બેઠકજીમાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. બીજું કહું, મહાપ્રભુજીએ કહ્યું મારા પાદુકાજીમાં હું સદા બિરાજીશ. અનેક સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હોય છે. આપ શ્રીના પાદુકાજીમાં આપ બિરાજો છો. શ્યામદાસ સુથાર આદિની વાર્તા તમે વાંચો, કેવી આસક્તિ શ્રી વલ્લભના સ્વરૂપમાં. પાદુકાજીમાં સાક્ષાત ઠાકોરજીનો મહાપ્રભુજીનો અનુભવ થતો. જ્યાં જ્યાં પાદુકાજી મહાપ્રભુજીના બિરાજે છે ત્યાં શ્રી વલ્લભ પ્રગટ બિરાજે છે. ત્રીજું કહ્યું, મારા ગ્રંથો, શ્રી વલ્લભના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. મહાપ્રભુજીની જેટલી રચનાઓ, જેટલા ગ્રંથો છે એ સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો વાસ છે. એ ગ્રંથોનો પણ કોઈ આશ્રય કરશે તો એને મહાપ્રભુજીનો અનુભવ થશે. વલ્લભની વાણીમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આપણા બધાની તકલીફ એ કે મહાપ્રભુજીને તો માનીએ પણ મહાપ્રભુજીનું ન માનીએ. પ્રેક્ટિકલ થાવ, સમય બદલાઈ ગયો છે, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આ તો બધી જૂની વાતો. લોકો એવા લોજિક આપે ને, શું બદલાયું છે? આજે લોભ એવો જ છે, આજે ક્રોધ એવો જ છે, આજે ઈર્ષા એવી જ છે. આ બધી તકલીફો તો આની છે, વસ્તુઓની નથી. દુનિયામાં જેટલા પ્રોબ્લેમ્સ છે બધા અહીંયા અંદર છે માણસના, બહાર નહીં. આ અંદર પ્રોબ્લેમ હોવાને કારણે બહાર તકલીફો ઊભી થાય છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા એવા ને એવા જ તો છે.
તકલીફો દુનિયાની બદલાઈ છે ક્યાં? પરિસ્થિતિઓ બદલાઈ છે ક્યાં? વ્યવસ્થાઓ બદલાઈ છે, મનસ્થિતિઓ તો એ જ છે. પરિસ્થિતિઓના વ્યવહારો બદલાયા છે, મનની હાલાત તો એવા જ છે. એ જ રોગો લાગુ પડેલા છે જે વર્ષોના છે. અને એટલા માટે આ ઉપદેશો પણ આજે પણ એટલા જ સટીક છે જે 500 વર્ષ પહેલા હતા. પુરાણો આજે પણ એટલા જ સટીક છે જે હજારો વર્ષ પૂર્વે હતા. માણસના પ્રોબ્લેમ ચેન્જ નથી થયા, તકલીફો એ જ છે, ખાલી જુદી રીતે તકલીફો આવે છે, બાકી એ જ રોગો લાગુ પડેલા છે. અને એટલા માટે પ્રાચીનતા એની તાકાત છે. આટલા હજારો વર્ષ બાદ પણ આ બધા ગ્રંથો આજે પણ સટીક રૂપે છે. મહાપ્રભુજીના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું. 16 ગ્રંથમાંના કોઈ પણ ગ્રંથનો પાઠ અવશ્ય કરવો. અને પ્રાય વૈષ્ણવ કરતા હોય છે. 16 ગ્રંથો. કદાચ અહીંયા પૂછું કે 16 ગ્રંથોના નામ કોને ક્રમ વાઇઝ આવડે છે, તો માંડ 2-4 જણા આંગળી ઊંચી કરી શકે. ચલો, સર્વોત્તમ સ્તોત્ર 16 ગ્રંથમાં કયા નંબરનું? બીજું, છઠ્ઠું કે 16મું? એ કે નહીં ને? હવે બરાબર. ઘણા લોકોને કહીએ ને કે સર્વોત્તમ સ્તોત્ર 16 ગ્રંથમાં જ છે ને. ઘણા લોકો નક્કી કરતા હતા, ઘણા કહેવા જતા હતા બીજું, છઠ્ઠું, 16મું. મૂળ વાત ગ્રંથોનું સેવન. અત્યારના સમયમાં કોઈના લોજિકલી પુસ્તકો વાંચવા કરતા મૂળ ગ્રંથોનું સેવન કરવું જરૂરી છે. મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરો. સહેલું 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 એમ કરીને આપણે ખોવાઈ જઈએ છીએ. ગમતું વાંચવું કરતા જે ઉદ્ધારક હોય, જે આચાર્યોની આજ્ઞા હોય, એનું ચિંતન અને વાંચન કરો. તો ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે. ચોથું કહ્યું, જપમાલામાં હું સદા બિરાજીશ. માલાજીમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. અને એટલા માટે દરેક વૈષ્ણવે માલા ફેરવવી. બધાની પોતાની માલાજી હોવી જોઈએ. ઘરમાં નાના બાળકો હોય તો એમના માટે જુદી એક માલાજી લાવો ને કહો કે તારા માટે છે. એને પણ ઈચ્છા થાય મારી માલા મારે ફેરવવાની. ઘણા લોકો ફેરવે માલા પણ આમ પાછા કે 108 થઈ ગઈ, તો આમ તો બધાને થઈ જાય. એક ભાઈ ઝાડ પર ચડ્યા ને એક માળો કાગડાનો લે અહીંયા મૂકે, ચકલીનો લે અહીંયા મૂકે, આ બધા ઝાડ પર જુદા જુદા પક્ષીઓના માળા બધા આમથી આમ મૂકે. આ કરે છે શું કે ગુરુદેવે માળા ફેરવવાનું કહ્યું છે, તો આ રીતે માળા નહીં ફેરવવા. માલાજીમાં મહાપ્રભુજીનો વાસ છે. ઘણી વાર આપણને થાય સંખ્યાનું ધ્યાન રાખવું કે ભાવનું ધ્યાન રાખવું, પણ જપમાં સંખ્યાનું પણ મહત્વ છે. અને એટલા માટે નિત્ય માલાજી ફેરવવું. પાંચમું કહ્યું, મહાપ્રભુજીના હસ્તાક્ષરમાં મહાપ્રભુજીનો વાસ છે. મહાપ્રભુજીના હસ્તાક્ષરજી અનેક સ્થાનોમાં બિરાજે છે. ઠાકોરની કૃપાથી અમારા કડીમાં ગોપાલાલજીની હવેલીમાં શ્રી મહાપ્રભુના હસ્તાક્ષર બિરાજે છે. સાક્ષાત વલ્લભ રૂપ માનવામાં આવે છે. અને છઠ્ઠું કહ્યું, મારા વંશમાં મારો વાસ છે. આમ 6 સ્વરૂપો મહાપ્રભુજી કહે આ ભૂતલ પર હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. આ સર્વોત્તમ સ્તોત્રના એક નામ એ મંત્ર રૂપ છે. ગુસાઈજી પહેલા 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કરે છે. જેમ ભાગવતજીમાં પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા આવે છે, એમાં શ્રી વલ્લભ પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત પ્રભુ રૂપ છે. અને 6 ગુણ વાળા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને દર્શાવતા પહેલા શ્લોકમાં ઐશ્વર્ય બતાવ્યું. અને ઐશ્વર્ય શું છે મહાપ્રભુજીનું? આ અલૌકિકતા મહાપ્રભુજીના સ્વરૂપની એ જ વલ્લભનું ઐશ્વર્ય છે. શું અલૌકિકતા છે? તો કહ્યું શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું? પ્રાકૃત ધર્માનાશ્રય. જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, જે અલૌકિક છે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું, સુધામય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. जो है या रस के अधिकारी, पर જે અધિકારી જીવો છે
એ આ રસાનુભવનો અનુભવ કરી શકે છે. તો પ્રાકૃત લૌકિક દેહ નથી. જેમ જન્માષ્ટમીમાં તમે મિશ્રીના ખીલોના બનાવો ઠાકોરજીને ભોગ ધરવા માટેના, ભલે ફૂલ બનાવ્યું હોય પણ એને ડાળીને ચાખો, પાંદડીને ચાખો કે દલને ચાખો, બધામાંથી મિશ્રીનો સ્વાદ આવવાનો. કારણ કે આકાર જુદું દેખાય છે તો મિશ્રી જ. એમ શ્રી વલ્લભ સન મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે દેખાય છે તો રસમય, રસરૂપ છે. કયો રસ છે આ કયો અલૌકિક રસ છે? આચાર્યો તો કહે કે શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ શું છે, એમની અપ્રાકૃતતા શું છે, આ રસમયતા શું છે. શ્રી વલ્લભ સાખીમાં પણ તમે જુઓ તો શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ જ સાખીમાં કહે, શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. વલ્લભ પદ વંદો સદા, મહાપ્રભુજીના ચરણારવિંદના વંદનથી શરૂ કર્યું. પણ એ વંદનથી શું થશે? રજ મળશે કે રજ તો મળશે, પણ ત્યાં રોકાઈ નથી જવાનું. કારણ કે ચરણારવિંદની ભક્તિ તો શરૂઆત છે, પહોંચવાનું મુખારવિંદની ભક્તિમાં છે. અને એટલા માટે કહ્યું કરત સુધારસ પાન. એ ચરણની કૃપાથી સુધા મળશે. કારણ કે વલ્લભ સુધારૂપ છે. કઈ સુધા? ઠાકોરજીએ જે વેણુનાદમાં સુધા વહાવી એ સુધા. એની ચર્ચા આપણે જેમ જેમ આગળ નીકળશે કરીશું કે સુધાનું સાકાર સ્વરૂપ. જો એક ગૂઢ વાત કહું તો વિરહાત્મક અને સંયોગાત્મક બંને રૂપ સુધા વલ્લભમાં છે. અને સુધા જ્યારે કૃષ્ણાદરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, સર્વોત્તમનું ફળ કહેવામાં આવશે. કરત સુધારસ પાન, જે વલ્લભ સાખીમાં કહ્યું સુધારસનું પાન, એ જ વાત સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહેવામાં આવશે કે આ સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણનું અધરામૃત સુધા એ આનું ફળ છે, જે રાસમાં ગોપીઓને મળ્યું. હવે વિચાર કરો, રાસમાં જે ગોપીઓ પામી છે એવી દુર્લભ સુધા સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી વૈષ્ણવને પ્રાપ્ત થાય છે. કેવી મહત્તા સર્વોત્તમ સ્તોત્રની છે! રાસમાં મળેલી એ દુર્લભ સુધા જે કેવલ ગોપીજનો પામી શક્યા, એ સુધા આજે પણ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી પ્રાપ્ત કરી શકાય. તો એની ચર્ચા આગળ કરીશું. અપ્રાકૃત શ્રી વલ્લભનું શ્રીઅંગ પ્રાકૃત ધર્મા નાશ્રયમ, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત ધર્મ રૂપ સહિત નિગમ પ્રતિપાદ્યમ, વેદે પ્રતિપાદિત કરેલ. પણ વેદ પણ એ સ્વરૂપને જાણી નથી શક્યું. પ્રતિપાદન કર્યું પુરુષોત્તમ રૂપ સુધીનું, પણ ભગવાનનું એ વર્ણન કરતા કરતા નેતિ 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 કહી વેદ પણ અટકી ગયા. વલ્લભ સ્વરૂપને જાણી નથી શક્યા, એને પ્રગટ રૂપે ગાઈ નથી શક્યા. અને એટલા માટે ગુસાઈજીએ તો એ ગાયું છે જે વેદ પણ નથી ગાઈ શક્યા. એ મંત્રો પ્રગટ કર્યા છે કે જે વેદ પણ નથી ગાઈ શક્યા, ઋષિઓ પણ નથી જોઈ શક્યા. એની વાત આગળ આવશે. ઋષિ અગ્નિ કુમારસ્તુ, ત્યારે ચર્ચા કરીશું કે ઋષિઓ પણ જે ન જોઈ શક્યા એ મંત્રો ગુસાઈજીએ જોયા છે. એવી દુર્લભ સુધાને શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી છે મહાપ્રભુજીના 108 નામ દ્વારા. નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ, શુદ્ધ એટલે કે આનંદ રૂપ. આપનું સ્વરૂપ આનંદ રૂપ છે, રસમય છે. એવું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ. સાકૃતિ સ્તૌમી, એવા સાકાર સ્વરૂપની હું સ્તુતિ કરું છું. કારણ કે જીવ સ્તુતિથી અધિક કરી પણ શું શકે? નમનથી અધિક કરી પણ શું શકે? બે જ વસ્તુ કરી શકાય, કા નમન કા સ્તુતિ ગાન. અને એટલા માટે મંગલાચરણ કર્યું છે અને સ્તુતિ કરું છું એમ કરીને ગુસાઈજીએ બીજો શ્લોક અને બીજા શ્લોકમાં વીર્ય ગુણ બતાવતા કહ્યું. કારણ બુદ્ધિમાનો પણ જે ન કરી શક્યા, જેને ન જાણી શક્યા, એ પ્રગટ કરવા માટે
જે મોટા મોટા ઋષિઓ જે જાણી ન શક્યા એ પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે. આજ એમનું વીર્ય ગુણ છે. અને બીજા શ્લોકનું ગાન કરતા ગુસાઈજી બોલ્યા, કલિકાલ તમશ્ચન્ન, આ કલયુગ રૂપી અંધકાર છવાયેલો છે. દ્રષ્ટિત્વા વિદુષામપી, ક્યાં છવાયો છે? વિદ્વાનોની દ્રષ્ટિમાં, બુદ્ધિમાં. મોટા મોટા વિદ્વાનો, પંડિતો આ કલિયુગના અંધકારમાં અંધ બન્યા છે. અને એવા સમયે શ્રી વલ્લભના, શ્રી ઠાકોરજીના એ અલૌકિક સ્વરૂપને જાણી નથી શકતા. સમય વિષયસ્તસ્ય, ને હમણાં ન સમજાય તેવું તેમનું મહાત્મ્ય ભૂમિમાં પ્રગટ કરવા માટે શ્રી પ્રભુ પોતે પધાર્યા. મહાત્મ્યમ સમભૂત ભુવિ, પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપને પ્રગટ કર્યું. કારણ કલિયુગના પ્રભાવને કારણે મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રો ભણેલા, વેદોને જાણનારા લોકો પણ આ મહાત્મ્યને સમજી નથી શકતા. કલિયુગનો એવો પ્રભાવ છે. એટલા માટે વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે, આ કલિયુગે બધા દ્વારો બંધ કરી દીધા છે. અહીંયા વ્યવસ્થાઓ મળશે, સગવડતાઓ મળશે, પોતાને અનુકૂળ વેદોના, શાસ્ત્રોના અર્થો કરનારા મળશે, પણ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આપનારું કોઈ નહીં મળે. અને એક વસ્તુ યાદ રાખજો, કલિયુગમાં કલિયુગ અધર્મના કપડા પહેરીને નહીં આવે, ધર્મના જ કપડા પહેરીને આવશે. અધર્મથી સાચવવું નહીં પડે, ધર્મથી જ સાચવવું પડશે. કલિયુગમાં પૂતના રાક્ષસી બનીને નહીં આવે, સુંદરીનું રૂપ લઈને જ આવશે. અને એટલા માટે વધારે સાવધાન થવાની જરૂર છે. કારણ કે કોઈ પોતાના મૂળ રૂપમાં આવતું હોય ને તો સમજી શકાય, પણ ખલ ધર્મેણી, આ તો ખલ ધર્મ છે, છલવા વાળો ધર્મ છે. ધર્મના રૂપે આવશે, સંતોના રૂપે આવશે, ભગવદીઓના રૂપે આવશે, જુદા જુદા પુસ્તકોને ગ્રંથોના રૂપે આવશે. અધર્મના કપડા પહેરીને નહીં આવે, કલિયુગમાં ધર્મના કપડા પહેરીને આવશે. અને એટલા માટે કરતી વખતે એમ લાગશે કે હું ધર્મ કરું છું, પણ અજાણતામાં અધર્મ થતો છે. આ કલિયુગની ચતુરાઈ છે. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની વધારે જરૂર છે. કોઈ મહાપ્રભુજીનું નામ લેતું હોય, કોઈ શ્રીનાથજીનું નામ લેતું હોય એટલે કઈ બહુ રાજી નહીં થઈ જવું. જોવું કે શ્રીનાથજીનું નામ એટલા માટે નથી લેતો ને કે તમે એની પાસે જાઓ કે ખરેખર એને શ્રીનાથજીમાં શ્રદ્ધા છે. એટલે કોઈ પણ શ્રીનાથજી કે મહાપ્રભુજી બોલે એટલે આપણે ખુશ થઈ જઈએ, એ ભલે આમ કરે પણ શ્રીનાથજીનું નામ બોલે. પણ એ શ્રીનાથજીનું નામ તમને આકર્ષિત કરવા માટે તો નથી લેતો. કે ખરેખર ઈચ્છે છે કે તમે શ્રીનાથજીને ભજો, એ ખરેખર ઈચ્છે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં તમે રહો? ના, એ એટલા માટે શ્રીનાથજીને મહાપ્રભુજીના નામ લે છે કે તમે એની પાસે જાઓ.